જય શ્રી કૃષ્ણ બધાને ને જય માતાજી। આજે આપણે બનાવીશું નાસ્તો બનાવીશું। સાંજના સમયે જુઓ અત્યારે બહુ ગરમી પડી રહી છે અને આપણે સાંજે શું બનાવવું એ જ મોટો પ્રોબ્લેમ બહેનોને હોય છે। તો રોજ આપણે એ વિચારીએ બપોરે તો આપણે બનાવી લઈએ છીએ, પણ સાંજે તો એમ થાય કે થોડુંક નાસ્તા જેવું ખાવું છે, શાક ભાખરી ખીચડી એ નથી ખાવું। તો જરૂરથી આ એક વેજીટેબલથી ભરપૂર અને આપણો હેલ્ધી નાસ્તો જરૂરથી તમે સોસ ચટણી સાથે બનાવીને ખાઈ શકો છો। અત્યારે મેં દૂધી, કોબી અને બટેકાનું છીણ લીધું છે, 3 વસ્તુ, ડુંગળી છે, બધું સાઈડમાં છીણી ધોઈ કોરું કરી અને મૂકી દીધેલું છે। ત્યાર પછી અહીંયા મકાઈનો લોટ લીધો છે। મકાઈનો લોટ તમારી પાસે ના હોય તો તમે નોર્મલ ચણાનો લોટ બી લઈ શકો છો, મારી પાસે હતો તો મેં એનો ઉપયોગ કર્યો છે। ત્યાર પછી અહીંયા 1 ચમચી મેં સોજી ઉમેરી દીધી છે, 2 ચમચી જેટલી ખાટી છાશનો ઉપયોગ કર્યો છે। છાશ ના હોય તો તમે દહીંનો બી ઉપયોગ કરી શકો છો, દહીંની સાથે પાણી ઉમેરી અને આ રીતે ઘાટું કરીને ઉમેરી શકો છો। હવે અહીંયા થોડું બેટર મને જાડું લાગ્યું તો બીજી મેં 3જી ચમચી અહીંયા છાશની ઉમેરી દીધી હતી। તો જુઓ સરસ 3 ચમચીમાં જ આપણું સરસ બેટર અત્યારે થોડું કોરું લાગે છે। તો આ રીતે કોરું લાગે તો બહુ પાણી જેવું અગાઉથી નહીં કરી દેવાનું, જરૂર પૂરતી છાશ તમારે લાગે કે હવે જરૂર છે મારે આમાં બહુ, તો જ તમારે ઉમેરવાનું। એકસાથે વધારે ઉમેરી દેશો તો બેટર ઢીલું થઈ જશે અને આમાં હજુ આપણે વેજીટેબલ્સ નાખીશું તો વેજીટેબલ્સના બી પાણી છૂટવાનું છે। તો જુઓ આટલું આપણે બેટર રાખી અને આપણે પૌવા 1 ચમચી ઉમેરી દીધા છે। આ પૌવા આપણે જે બટાકા પૌવા બનાવતા હોય એ જ પૌવા આપણે ધોઈ કોરા કરી અને 1 ચમચી જેટલા લઈ લીધેલા છે। હવે એને બી બેટર સાથે સારા એવા મિક્સ કરી દઈશું। જેટલું બને એટલું પૌવાને આ રીતે સોજી અને જે આપણે મકાઈનો લોટ નાખ્યો છે એની સાથે સરસ ભેળવી દેવાના અને પછી ઢાંકી અને ટાઈમ હોય તો તમે 10 મિનિટ માટે આને ચોળી દેવાનું, જેથી કરી અને જે આપણે છાશનું પાણી છે એ બધું સરસ શોષાઈ જાય। હવે અહીંયા 2 ચમચી જેટલું કડાઈમાં તેલ નાખ્યું છે, એમાં રાઈ નાખી, જીરું નાખ્યું છે, અજમો નાખ્યો છે, હિંગ નાખી છે, જે તમને અહીંયા વઘાર પસંદ હોય એ તમે ઉમેરી શકો છો। લાસ્ટમાં મેં થોડું તલ નાખ્યા 1 ચમચી, ડુંગળી નાખી, લીલા મરચાં। હવે આપણે જે અંદરનો વેજીટેબલ્સનો મસાલો છે એ સારો એવો ચટપટો બનાવવાનો છે। ત્યાર પછી છીણેલી કોબી નાખી, દૂધી નાખી દીધી છીણેલી, થોડું 1 અડધું બટેકું અહીંયા છીણીને ઉમેરી દીધું છે। જે તમારા ફ્રીજમાં તમારા ઘરમાં વેજીટેબલ્સ પડ્યું હોય, તમારા ઘરના સભ્યોને પસંદ હોય એ તમે અહીંયા ઉમેરી શકો છો। 1 ચમચી જેટલું લાલ મરચું નાખ્યું, મીઠું નાખ્યું છે, 5 ચમચી જેટલી હળદર, 5 ચમચી ગરમ મસાલો, 1 ચમચી ધાણા જીરું। અને હવે આપણે આ મસાલાને થોડો ચટપટો બનાવવાનો છે, કારણ કે આપણે આમાં 2 ચમચી જેટલું આપણે ટામેટા સોસ ઉમેરીશું। જો ટામેટા સોસ ના હોય તો તમે એની સાથે ગોળ આંબલીની ચટણી છે એ બી ઉમેરી શકો છો, ખજૂર આંબલીની ચટણી બી ઉમેરી શકો છો, કારણ કે એનાથી એકદમ સરસ ટેસ્ટ બહુ સરસ આવે છે મસાલાનો। તો જુઓ સરસ આપણો અંદરનો મસાલો એકદમ સરસ રેડી તૈયાર થઈ ગયો છે। આપણે કાચું વેજીટેબલ્સ નથી ઉમેરેલું, આ રીતે સરસ તેલમાં વઘાર કરીને ઉમેરીશું। હવે ઉપરથી બની ગયા પછી ધાણા ઉમેરી દીધા છે અને હવે આપણે ચેક કરી દઈએ, જે આપણે મૂકી રાખેલું હતું 10 મિનિટ માટે પૌવા અને જે બે લોટ મિક્સ કરીને સોજી અને મકાઈનો લોટ, હવે જુઓ કેટલું થીક થઈ ગયું છે। જે સોજી અને પૌવા છે જેટલી છાશ છે એને શોષી લીધું છે। તો હવે આપણે આમાં હજુ જરૂર પડે એટલું જ અહીંયા પાણી નાખવાનું છે। અગાઉથી છાશ કે પાણી ઉમેરતા હો તો બહુ વધારે નહીં ઉમેરી દેવાનું। હવે જુઓ એમાં જે આપણે મસાલો બનાવીને તૈયાર રાખ્યો છે ચટપટો, એ હવે બેટરમાં ઉમેરી દેવાનો છે। જો આ રીતે કરશો ને તો એ નાસ્તાનો સ્વાદ બહુ જ સરસ આવે છે, બિલકુલ કચાશવાળો ભાગ અંદર રહેતો નથી, કારણ કે વેજીટેબલ્સ બધા આપણે છીણીને નાખેલા છે, તો કાચો ભાગ રહેવાની તો કોઈ શક્યતા જ નથી। તો હવે બેટરમાં આપણે મસાલો સારો એવો મિક્સ કરી દીધો। ત્યાર પછી આપણે થોડું ફૂલાવવાનું છે, તો એમાં મેં 1 ચમચીના ચોથા ભાગ જેટલા મીઠા સોડા નાખેલા છે। મીઠા સોડામાં એક્ટિવ કરવા માટે મેં થોડું અહીંયા છાશ ખાટી ઉમેરી છે, બસ થોડીક છાશને ઉમેરી છે અને ફરી આપણે આ રીતે બેટરને ફેટવાનું છે। સોડા નાખ્યા પછી જેટલું તમે ફેટશો એટલું જ બેટર એકદમ ફ્લફી થશે અને એકદમ સરસ તમારો નાસ્તો ફૂલો ઇડલી જેવો બની જશે। તો જુઓ અહીંયા હું બતાવવાની કોશિશ કરું છું કે એકદમ ઢીલું નથી, મારી ચમચી પડી નથી જતી। તો હવે મેં અત્યારે અહીંયા જે વઘાર્યું લઈ લીધું છે, આપણે દાળ વઘારતા હોય એની વાટકી જેવું આવે છે એ લઈ લીધું છે। આપણે આ નાસ્તો એમાં બનાવવાનો છે। અડધી ચમચી તેલ નાખ્યું છે અને એમાં થોડા તલ નાખ્યા છે। મેં અત્યારે રાઈ કે જીરુંનો વઘાર નથી કર્યો, ફક્ત તલ જ નાખ્યા છે,
કારણ કે તલથી ટેસ્ટ બહુ જ ક્રિસ્પી સરસ આવતો હોય છે. લગભગ અડધી 3 થી 4 ચમચી જેટલું બેટર અહીંયા ઉમેરી દીધેલું છે. પછી કોઈ પણ તમારા ઘરમાં પ્લેટ હોય એનું પર ઢાંકણું હોય એ ઢાંકી દેવાનું, 2 થી 3 જ સેકન્ડ રાખવાનું છે અને પછી આ રીતે પલટાવી દેવાનું છે. જે રીતે હાંડવો બનતો હોય ને ફ્રેન્ડ્સ, એવું જ આ નાસ્તો તૈયાર થતો હોય છે. તમને જોઈને જ અહીંયા હાંડવાનો સ્વાદ તમને આવી ગયો હશે કે આ તો હાંડવા જેવું જ છે, પણ આ મિની હાંડવો છે એવું જ તમે સમજો, કારણ કે એક નાસ્તો છે. પછી એવી જ રીતે એક ઉતારી લીધું અને તેલમાં જેવા તમે તલ નાખશો ને એવા ચટકવા માંડશે, બધા બારે આવશે, એટલે ફટાફટ તમારે અહીંયા બેટર ઉમેરી દેવાનું. તો એકદમ સરસ ઇડલી જેવો આપણો નાસ્તો સવારમાં અથવા સાંજે તમે લસણની ચટણી સાથે બી ખાઈ શકો છો, અથવા તમે ટામેટા સોસ, આંબલીની ચટણી, કોઈ પણ તમારા ઘરમાં જેની સાથે સર્વ થતું હોય એ રીતે તમે ખાઈ શકો છો. તો એક ઉતારી લીધા પછી બીજો બી આ રીતે મેં ઉતારી દીધેલો છે નાસ્તોનો, અને એકદમ નાના નાના નાસ્તા આપણા જે વઘારિયામાં સરસ બની જતો હોય છે અને ઝડપથી બની જાય છે, વાર બી નથી થતી, કારણ કે આપણે વેજીટેબલ્સ તો બધાય અંદર કાચા નથી, બધાય આપણે મસાલાથી ભરપૂર બનાવેલા છે. તો એક પછી એક આ રીતે હું ઉતારતી જ ગઈ હતી. તો વિડીયો સારો લાગે તો જરૂરથી લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો. અને જુઓ, એકદમ સરસ બદામી રંગનો આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે, જુઓ. અને બાળકોની અત્યારે સ્કૂલ ખુલી ગઈ છે, જો છોકરાઓની સોસ સાથે તમે 2 થી 3 આ નાસ્તો આપશો ને તો છોકરાઓને જરા બી ભૂખ નહીં લાગે, કારણ કે વેજીટેબલ્સથી ભરપૂર છે. તો આજની રેસીપી આપણી સારી તૈયાર થઈ ગઈ છે. વિડીયો પસંદ આવે તો વિધિ કિચનને જરૂરથી એક લાઇક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. અને મારું કહેવાનું અહીંયા એ હતું બતાવવાનું કે ઉપરથી જે તલ આપણે વઘારમાં નાખ્યા છે ને, તલ બધા અહીંયા નાસ્તામાં સરસ બેસી ગયા છે. તો આવા જ તમારે નવા વિડીયો જોવા હોય, નવી રેસીપી જોવી હોય તો જરૂરથી બેલ આઇકનવાળું બટનને પ્રેસ કરજો. તો ફ્રેન્ડ્સ જુઓ, અંદરથી હું તોડીને બી બતાવીશ, બિલકુલ અંદરથી કાચો નથી અને ઉપરથી એકદમ સરસ આપણો ક્રિસ્પી નાસ્તો થયો છે, કારણ કે આપણે સોજી નાખી છે એના કારણે એકદમ ક્રિસ્પી આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે. તો જુઓ, અંદરથી હું તોડીને બી બતાવીશ, એકદમ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ. તો આજની રેસીપી આપણી સારી તૈયાર થઈ ગઈ છે. કોઈ પણ ટામેટા ચટણી સાથે કે તમે ખાઈ શકો છો. તો બધાને જય શ્રી કૃષ્ણ.